ઉત્તરાયણ પર્વમાં દાન પુણ્ય કરવાનું અનેરું મહત્વ છે। ત્યારે સુરતમાં યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગાય માટે 650 મણ ઘૂઘરી બનાવી 6 થી 7 ગૌશાળામાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું। આ ઘૂઘરીમાં ખોળનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે, કારણ કે અતિશય ખાવાથી ગાયને નુકસાન થતું હોય છે, જે ના થાય તે માટે દર વર્ષે આ સેવા કાર્ય કરવામાં આવે છે। સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। વહેલી સવારથી લઈ સાંજ સુધી લોકો પતંગ ચગાવી અને પરિવારના લોકો અને મિત્રો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે। આ સાથે આ ઉત્તરાયણ પર્વ પર દાન પુણ્યનું પણ અનેરું મહત્વ છે અને આમ પણ સુરતને દાનની ભૂમિ કહેવામાં આવે છે। ત્યારે ઉત્તરાયણ પર્વને લઈ યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાય માટે નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે। યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 650 મણ જેટલી ઘૂઘરી બનાવી ગૌશાળામાં ગાયને ખવડાવવામાં આવે છે। ઉત્તરાયણ પર્વને લઈ 650 મણ ઘૂઘરી બનાવવામાં આવી હતી, જેમાં 10% જેટલી જ ઘૂઘરી નાખવામાં આવે છે અને 90% જેટલો ખોળ ઉમેરવામાં આવે છે। ઉત્તરાયણ પર્વને લઈ લોકો ગાયને નિરણ અને અન્ય વસ્તુઓ ખવડાવતા હોય છે, તેથી વધારે પ્રમાણમાં ખાવાથી ગાયને નુકસાન થતું હોય છે, જેથી ખોળ ખાવાથી તેને નુકસાન ન થાય તે માટે દર વર્ષે આ રીતે આયોજન કરવામાં આવે છે। મહેશભાઈ વાવડિયા, અમારી સંસ્થા છે યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમે ઉત્તરાયણ નિમિત્તે ગાયો માટે, નિરાધાર ગાયો માટે ઘૂઘરી અને ખોળનું ખાણ બનાવીએ છીએ, જે આશરે ગયા વર્ષે અમે 500 મણનો ટાર્ગેટ હતો અમારો, અને આ વર્ષે અમે 600 થી 650 મણ ઘૂઘરી અમે બનાવી છે। એમાં માત્ર ખોળ વધારે હોય છે અને ઘૂઘરી 10% હોય છે, એટલે જે ગાયોને અત્યારે ઉત્તરાયણમાં બધા લોકો ખવડાવતા હોય એટલે કોઈને નડતરરૂપ ન થાય એટલા માટે અમે 10% શાસ્ત્ર માટે 10% ઘૂઘરી બાફીએ છીએ અને 90% અમે ખોળ રાખીએ છીએ। અને બીજું, અમારી સંસ્થા ઢોલ વગાડવાનું કામ કરે છે, જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે। અમારી જે આ પૂરી ટીમ છે તે એમાં જે કાંઈ ફંડ આવે એ આવા સારા કાર્યમાં વપરાય છે। કબૂતરની શણ નખાય છે, એ કબૂતરની શણ રોજ માટે 70 થી 80 કિલો રોજના માટે નખાય છે। એ જે તમામ પૈસો આવે છે એ ઢોલ નગારાની સંસ્થા જે ચાલે છે એમાંથી વાપરવામાં આવે છે, અને કૂતરાના લાડવા પણ બનાવવામાં આવે છે અને ગાયોને નિરણ નાખવામાં આવે છે, જે મહિનામાં 1 થી 2 વખત જે ટીમને જે ટાઈમ મળે ત્યારે અમે નિરણ નાખવા જઈએ છીએ। એ અમારી કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી, જ્યાં જરૂર પડે કે જ્યાં ગાયોને જરૂર હોય છે ત્યાં અમે નાખીએ છીએ। કોઈ લોકો એમ કે ભાઈ આ ગૌશાળામાં ગાયોને નિરણ ઘટે છે, ત્યાં અમે નિરણ નાખવા જઈએ છીએ, અને આ આશરે આપણે 6 થી 7 ગૌશાળામાં જે અમે ખાણ પહોંચાડી દઈશું, અને અમારી ટીમ બધે ગમાણમાં નાખીને અને ગાયો ખાઈ જાય ત્યાં સુધી અમારી ટીમ ત્યાં સતત ઊભી રહી છે। સંપૂર્ણ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આ ટીમના સભ્યો એક પણ હલતા નથી અને પૂરેપૂરી હાજરી આપે છે। અને બીજું, અમારી ટીમના જે સભ્યો છે એ આજે કબૂતરની પાંખો કપાય છે, પક્ષીઓને ઈજા થાય છે, માણસોને ઈજા થાય છે જે દોરીથી, એ અમારા સભ્યો કોઈ એવું કામ નથી કરતા કે જે દોરીથી આ પક્ષીઓની પાંખો કપાય છે એને જે ઈજા થાય એવું કોઈ કાર્ય નથી કરતા, એટલે જે દોરીને એવું કોઈ ખરીદતા જ નથી, માત્ર જે કાલની રજા હોય છે એમાં પૂરેપૂરી સેવા આપે છે। આ અંગે મહેશભાઈ વાવડિયાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વને લઈ અમારી યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો પતંગ ચગાવતા નથી, જેથી કરી કાતિલ દોરીના કારણે અબોલ જીવોના જે જીવ જતા હોય છે અથવા તો તેઓને ઈજા પહોંચતી હોય છે તે ઈજાઓ ન પહોંચે, અને ઉત્તરાયણ પર્વમાં આ દાન ધર્મના કાર્યમાં જોડાઈ તમામ સભ્યો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે। અમારા ટ્રસ્ટ દ્વારા ઢોલ વગાડવાનું કામ કરવામાં આવે છે, જેમાંથી જે પણ આવક થાય છે તેને આવી જ રીતે સેવા કાર્યમાં વાપરવામાં આવે છે। દરરોજ માટે 70 થી 80 કિલો જેટલું કબૂતરને ચણ નાખવામાં આવે છે। આ સાથે શ્વાનને લાડુ ખવડાવવામાં આવે છે। અમારી સંસ્થાના સભ્યો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે ઘૂઘરી તૈયાર કરવામાં આવે છે તે અલગ અલગ ગૌશાળામાં જઈ ગાયને ખવડાવવામાં આવે છે, અને જ્યાં સુધી ગાય ખાઈ ન લે ત્યાં સુધી જે સભ્યો ત્યાં ગયા છે તે લોકો ત્યાં હાજર રહે છે। ત્યારે આ ઘૂઘરી બનાવતા સમયે સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એડવોકેટ કિશોરભાઈ સોજિત્રા, S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા, સોનલબેન સહિતના લોકો જોડાયા હતા અને સંસ્થાના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો। બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત।